શિયાળા માટે સૌથી વધારે બધાના ઘરે બનતું વસાનું એટલે કે ગુંદરની પેદ, જે ઝટપટ તો બની જ જાય છે અને ઘરના બધાને ખૂબ જ ભાવે છે અને ગુણોથી ભરપૂર છે. તો ચાલો સૌથી પહેલાં 1/3 કપ ગુંદરને ક્રશ કરી લો. એમાં જ મિક્સર જારમાં જ કાજુ, બદામ, અખરોટ અને મગજતરીના બીને પણ ક્રશ કરી લો. દરદરો ભૂકો તૈયાર કરી લો. ત્યાર પછી કડાઈની અંદર 2 મોટી ચમચી ઘી અને ગુંદરનો જે પાવડર કર્યો છે તેને સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લો. આ રીતે કડક સરસ તળાઈ જાય પછી એની અંદર આપણે 500 ml એટલે કે 2 કપ જેટલું દૂધ એડ કરી સરસ ગુંદર ઓગળે અને એકદમ સરસ માવા જેવું ટેક્સચર ના આવી જાય ત્યાં સુધી એને થવા દો. જેમ જેમ આ રીતે ગુંદર ઓગળશે આ રીતનો પાવડર તૈયાર થશે. ત્યારે એની અંદર અડધા કપ જેટલું છીનેલું કોપરું એડ કરી દો, સૂકું કોપરું. ત્યાર પછી સૂંઠ, ગંઠોડા, ઇલાયચી પાવડર એડ કરી દો. એના પછી થોડોક આપણે એડ કરવાનો છે જાયફળ, ઘસી નાખવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ આની અંદર એડ કરી દેવાનું છે. ત્યાર પછી જે ડ્રાયફ્રૂટનો ભૂકો કર્યો મિક્સરમાં, કાજુ બદામ, એનો ભૂકો એડ કરી સરસ મિક્સ કરી લો. હવે આગળ ગોળ એડ કર્યો છે 3/4 કપ જેટલો. આખો કપ ભરીને નહીં, થોડોક ઓછો નાખવાનો છે. ગોળની જગ્યાએ તમે સાકર આ ટાઈમે ઉમેરી શકો છો. બસ તો સરસ ગોળ ઓગળી જાય એટલે હવે ગેસને બંધ કરી દો. ગરમા ગરમ આપણી આ ગુંદરની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. વિડીયોને લાઇક અને શેર કરવાનું